અમરેલી જિલ્લામાં વન્યજીવોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખાંભા તાલુકાના ચતુરી ગામેથી એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 5 વર્ષના એક માસૂમ બાળકને સિંહણ ખેંચી જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બનાવ અંગે મળતી વિગત પ્રમાણે ચતુરી ગામે રાત્રિના સમયે માસૂમ જીયાન દેવકુભાઈ સીધા તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. ત્યારે જ અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો અને દાદાની નજર સામે જ તેને ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ. અચાનક બનેલી આ ઘટનાને પગલે જીયાનના દાદા મજબૂર થઈને ચીસો પાડવા લાગ્યા હતા, જેને પગલે ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વારે આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરતા આખરે 1 કિલોમીટર દૂરથી જીયાનનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં સમગ્ર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી, તો વન વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાંજના સમયે 8 થી સવા 8ના સમયમાં આ બનાવ બન્યો છે કે સિંહણ અને બે સિંહણ સિંહ દાદાના હાથમાં ધીરાજ કરીને દીકરો હતો અમારા ભાણિયાભાઈ, એ દૂધ દેવા જતા હતા. ત્યાંથી એના હાથમાંથી ઝોંટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા. અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નહોતો. અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું. બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું. આ બનાવ પહેલી વાર નથી, આ વારવાર બનાવ બનેલો છે અને આની આગલી રાતે પણ સિંહને સિંહણ આખી રાત સુવા નથી દેતા. એ મારા ઘરની આગળ અમે 4-5 વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે. અહીં કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. તો હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારું પ્રોટેક્શન કોણ આપે? સ્થાનિકોનો આરોપ છે કે વન વિભાગની ઘોર બેદરકારીને કારણે આ માસૂમનો જીવ ગયો છે. અમરેલી જિલ્લામાં માત્ર 1 જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ છે. ગ્રામજનો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. એક સમયે જે સિંહ ગીર અને આસપાસના લોકોનો મિત્ર ગણાતો હતો, તે હવે જાણે મનુષ્યનો દુશ્મન બની રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. ત્યારે માસૂમ બાળકને ખેંચી જવાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી છે. તો નગરજનોએ તાત્કાલિક અસરથી આ આદમખોર સિંહણને પકડી પાડવા માટે પાંજરા ગોઠવવાની માંગ ઉચ્ચારી છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે કાળજુ કંપાવનારી ઘટના બની છે. એક 5 વર્ષનો માસૂમ પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો અને સિંહણ અચાનક આવી અને એ માસૂમને ખેંચી ગઈ. આ ઘટનાએ સમગ્ર પંથકમાં હચમચાટી ફેલાવી દીધી છે. અત્યારે હું જ્યાં ઊભો છું એ ખાંભા તાલુકાનું ચતુરી ગામ છે. આ ચતુરી ગામના ગ્રામજનો છે. વહેલી સવારના લગભગ 4:30 વાગવા આવ્યા છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી હજુ પણ આ ગામના લોકોને ઊંઘ નથી આવતી. એક સમયે સિંહ છે એ મનુષ્યનો મિત્ર કહેવામાં આવતો હતો. આ જ લોકો, ગીરમાં વસવાટ કરનારા લોકો સિંહને પોતાનો મિત્ર માનતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સાવજ છે હવે મનુષ્યનો દુશ્મન બનતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. વન વિભાગ પર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે અને લોકો પણ હવે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખાંભા.